નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે ઘણા જે મારા જે મિત્રો છે, એટલે કે મિત્રો જે મારા ખેડૂત મિત્રો છે, આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે મિત્રો ગુજરાતમાં કઈ તારીખે વરસાદ આવવાનો છે તેની સંપૂર્ણ માહિતી છે તે આપવાનો છે. કારણ કે મિત્રો ટાઈમ અને મિત્રો આ તારીખે ગુજરાતમાં પડશે એટલે વરસાદ. તો મારો વિડીયો તમને નમ્ર વિનંતી છે કે વિડીયોને તમે પૂરો જોઈ લેજો. તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે હવે તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કારણ કે મિત્રો જે ઓગસ્ટની વાત કરીએ તો ઓગસ્ટની મિત્રો 1લી તારીખથી લઈ આજે છે મિત્રો 15 તારીખ, આપણને ક્યાંય પણ વરસાદી છે તે આપણને જોવા નથી મળી રહ્યો. કારણ કે મતલબ હવે સુકાતા જે પાકોની અંદર હવે આપણને વરસાદ છે આપણને ક્યારે જોવા મળવાનો છે તેની માહિતી હવે સંપૂર્ણ આજના વિડીયોની અંદર આપવાના છે. કારણ કે મિત્રો આ તારીખે આપણને વરસાદ હવે છે તે જોવા મળવાનો છે અને હવે વરસાદ છે તે મિત્રો 10 ઇંચથી લઈ હવે 20 ઇંચ સુધી વરસાદ પડે હાલ તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો આ તારીખોમાં ચાલુ થઈ જશે હવે ધોધમાર છે તે વરસાદ પડવાનું હવે ચાલુ થઈ જવાનું છે. કારણ કે મિત્રો તમે 15 તારીખે જોશો તો આપણે જે 15 તારીખની વાત કરીએ તો હવે 15 તારીખની અંદર આ વિસ્તારોની અંદર હવે ધોધમાર વરસાદ પડવાનું હવે ચાલુ થઈ જવાનું છે. કારણ કે મિત્રો 15 તારીખે બપોરની મિત્રો વાત કરીએ તો બપોરે તમે જોશો તો મિત્રો 2 વાગ્યા જેવો જે વડોદરા છે, અહેમદાબાદ છે, મહેસાણાના કેટલાક વિસ્તારો છે, પાલનપુરના કેટલાક વિસ્તારો છે, સુઈગામના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો જે ઉદયપુરના કેટલાક વિસ્તારો છે, ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે, દાહોદના કેટલાક વિસ્તારો છે, બળવાનીના કેટલાક વિસ્તારો છે. ત્યાર પછી મિત્રો જે પૂર્વ વિભાગના જેટલા પણ વિસ્તારો છે, ઉત્તર વિભાગના જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો તમને 15 તારીખે અને મિત્રો શુક્રવાર અતિ ભારે વરસાદ ને અત્યંત ભારે વરસાદ તે તમને જોવા મળવાનું છે. હવે ગુજરાતમાં વરસાદની જે એન્ટ્રી છે તે મિત્રો 15 તારીખથી આપણને વરસાદની ચાલુ થઈ જવાનું છે. કારણ કે ત્યાર પછી મિત્રો જોઈજો 15 તારીખથી લઈ ત્યાર પછી તમે જો 15 તારીખે વાત કરી છે 15 તારીખથી હવે વરસાદ આપણને જોવા મળવાનો છે. કારણ કે મિત્રો હવે 16 તારીખ પણ જોશો તો મિત્રો 16 તારીખ થોડી વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો આવશે. કારણ કે મિત્રો વરસાદ હવે ધોધમાર વરસાદ છે તે પડવાનો છે. ત્યાં પછી મિત્રો તમે 16 તારીખે પછી જોશો તો વડોદરા છે, અહેમદાબાદ છે, મહેસાણા છે, પાલનપુર છે, ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે, દાહોદના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો રતલામના કેટલાક વિસ્તારો છે. ત્યાર પછી મિત્રો જે પૂર્વ વિભાગના જેટલા પણ વિસ્તારો છે ને ઉત્તર વિભાગના વિસ્તારો છે ત્યાં મિત્રો 15 તારીખથી લઈ 16 તારીખ સુધી વરસાદ છે હવે આપણને જોવા મળવાનો છે. કારણ કે મિત્રો જે હવે ધીરે ધીરે વરસાદ છે તે હવે મિત્રો સમગ્ર ગુજરાતમાં વરસાદ હવે ધોબા પાડી જશે હવે, એટલે મિત્રો કે ધૂમ મચાવી દે હવે તેવો વરસાદ હવે ગુજરાતમાં છે તે પડવાનો છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ આપણે 16 તારીખની વાત કરી હવે ત્યાર પછી મિત્રો તમે 17 તારીખે પણ જોશો તો હવે 17 તારીખની વાત કરીએ તો 17 તારીખે પણ આ વિસ્તારોની અંદર હવે આપણને ખૂબ વધારે વરસાદ જોવા મળવાનો છે. કારણ કે મિત્રો જે દાહોદના વિસ્તારો છે, વડોદરાના છે, અહેમદાબાદના છે, મહેસાણા છે, પાલનપુર છે, સુઈગામ છે, ત્યાર પછી મિત્રો ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો આવા વિસ્તારો જે પૂર્વ વિભાગ જે ઉત્તર વિભાગના જે પણ વિસ્તારો છે ત્યાં હવે વરસાદની શરૂઆત આ તારીખોની અંદર હવે થઈ જવાની છે. ત્યાર પછી મિત્રો આપણે જે 18 તારીખની જો વાત કરીશું તો 18 તારીખે આપણને કેવો વરસાદ છે તે જોવા મળવાનો છે. ત્યાર પછી મિત્રો તમે 18 તારીખે જોશો તો આ વિસ્તારોની અંદર હવે અતિ ભારે ને અત્યંત ભારે વરસાદ હવે આ તારીખોની અંદર આપણને જોવા મળવાનું છે. કે 17 અને 18 તારીખે જોશો તો ત્યાં પછી જે આ ભરૂચના વિસ્તારો છે, રાજપાલના જે વિસ્તારો છે, અમોદના વિસ્તારો છે, વડોદરા છે, બોડેલી છે, ત્યાર પછી મિત્રો ડોંગરના કેટલાક વિસ્તારો છે, આવા વિસ્તારોની અંદર હવે સુરતના વિસ્તારો છે, વ્યારા છે, ત્યાર પછી મિત્રો 17થી લઈ અને આપણને 18 તારીખે આ વિસ્તારોની અંદર અતિ ભારે અત્યંત ભારે વરસાદ હવે તે પડવાનો છે. કારણ કે ત્યાં જોશો તો આમાં એક લાલચોળ સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહે છે અને આ વિસ્તારોની અંદર 17થી 18 તારીખ સુધી આ વિસ્તારોની અંદર ખૂબ અત્યંત ભારે વરસાદ છે તે આપણને જોવા મળવાનું છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ સાબરકાંઠા, બનાસકાંઠા જે સુરત સુધીના જે વિસ્તારો છે ત્યાં ખૂબ અતિ ભારે વરસાદ છે તે પડવાનો છે. ભારે વરસાદ છે તે મિત્રો જે દરિયાકાંઠાનો જેટલો પણ વિસ્તાર છે ત્યાર પછી તમે જો જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં આપણને ખૂબ ભારે વરસાદ પડી હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે. વ્યારા છે, ઉના છે, મહુવા છે, અલંગાના જે વિસ્તારો છે, વલસાડ છે, ત્યાર પછી મિત્રો સુરત છે, આવા વિસ્તારોની અંદર મિત્રો ખૂબ અત્યંત ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે હવે વ્યક્ત કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો જોશો તો 15 તારીખથી વરસાદની શરૂઆત થઈ જશે અને 24 તારીખ સુધી આપણને અતિ ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. હવે મિત્રો વાત કરીએ તો આ તારીખો તમે લખી લેજો. કારણ કે મિત્રો આ તારીખોમાં વરસાદ છે તે ધૂમ મચાવવાનો છે. 15 તારીખ, ત્યાર પછી મિત્રો 16 તારીખ, ત્યાર પછી મિત્રો હવે 17 તારીખ અને 18 તારીખ અને છેલ્લી
તારીખ હવે 24 તારીખ સુધી ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર હવે વરસાદ છે તે ધૂમ મચાવી દેવાનો છે. તો ચાલો મિત્રો, બીજી અપડેટ સાથે ફરી મળીશું. રજા આપશો મારા વાલીડાઓ. વંદે માતરમ.